જબરજસ્ત ગરમી પડે આ વખતે, એવી ગરમી પડે છે ને, હેરાન થઈ ગયા છે. અલ્યા મારા આટુનો ચિકર ચમ ખરા બપોરે ફોન આવ્યો છે ઓનો, કોઈ દિવસ ફોન નહીં કરતો, ચિકર ચમ નવરો પડ્યો છે આર્યો. કોમ હશે તો જ આને ફોન કર્યો છે, એ સિવાય ફોન નહીં કર્યો હોય આને. ઓમ મારા ઓળિયા યાદ નહીં કરતા ને ઓમ યાદ કરે છે. બોલો આટો, હે ચોકન આયા છો તમે? અલ્યા પણ શોરૂમ શું કરવા ગાડી લેવા આવ્યા છો શોરૂમે? હા તે કેટલા કહે છે? તમને ભલા મોડે તમને એટલી ખબર નહીં પડતી, 50,000 રૂપિયા ડાઉન પેમેન્ટ લઈને આવાય? તમે તો મારી આબરૂ કાઢો છો. ઈ કને કોણ છે ભાઈ? કોણ બેઠું હોય? હાલો મેનેજર ને હાલો, હું વાત કરું હેડો. અરે મારું નામ લો ખાલી કે લાલભાઈ નો ફોન છે. હાલો ફોન. હલો, હા કમલેશભાઈ બોલ્યા? અરે કમલેશભાઈ, એ મારો આટું છે, એ 50,000 રૂપિયા લઈને આવ્યો છે ને, આથી એમને જે ઇકો ગાડી લેવાની હાલી દેજો. કેટલા? 65,000? અરે અત્યારે તો તમે 50 લઈ લો, 15,000 રૂપિયાની જવાબદારી મારી, હું તમને આલી દઈશ એવું હશે તો. સારું હાલો. હે 50,000 લઈને 50,000 પહેલા લઈ લો અને પછી 15,000 જવાબદારી મારી. હું કહું તો છું. રે લાલભાઈ બોલું, ઓળખતા નહીં ભલા મોણા છે યાર. કયા લાલભાઈ એટલે? હમણાં એકન આવ્યો તો ઉભો નહીં રહ્યો. એ શોરૂમ ચાલુ રાખવાનો તમારે? પાછા કે કયા લાલભાઈ એટલે? આટલા કોમ તમારા ગાડી આલું છું અડધી રાતે. કોઈ ડખો પડ્યો તો લાલભાઈ આઈને ઉભા રહેશે, કોઈ બીજો આઈને ઉભો રહેશે? હા તે હાલો યાર ને. ભલા હું પ્રેમથી કહું છું, સમજતા નહીં પાછા. હા ઓએ હાલો, મારા આઠું ના લો. હલો, હા આઠું એ 50,000 એ ને તમારે ડાઉન પેમેન્ટ એ આલી દો. હા 15,000 મારા બોર્ડે આવી ગયા, તમે તાર હું હાલ દઈશ. ટાઈમસર હપ્તો ભરી દેવાનો આપણે. સારું, સહી સિક્કા કમ્પ્લીટ કરાવજો, કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ રેડી કરાવી દેજો હો. અને પછી ઘરે આવો હેડો. નહીં આવું ઘરે? મોડું થાય છે ને? સારું તમે તો સીધા આવો તો નહીં, નવરા પડો પછી આવજો હો. સારું હેડો મૂકું હો. હા મારા ઓળખ્યા શોરૂમ મારા ઓળખતા નહીં. બોલો હવે આ નવા મેનેજર આવ્યા હોય ને એટલે એને ખબર ના હોય કે લાલભાઈ એટલે કોણ. અને લાલભાઈ કે શોરૂમે આવીને ઉભા રહ્યા છે ને તો હવે ખબર પડશે. હવે મારા ઓળખ્યા હોય ને હવે ઓળખાણ આલવી પડશે. મારે જવું તો પડશે શોરૂમે, તો જ ખબર પડશે. એ રીતે આ લોકો ખબર નહીં પડશે. આટલા કોમ કાઢી આલું છું, એને ઓનરને ખબર નહીં પડતી. કહેતો નહીં કે ભાઈ લાલભાઈ એટલે ગુણ. અને બહાર ગામમાં આપણું નામ છે. હોય આપણું નામ પડે ને આપણું કોમ થઈ જાય. આપણું નેનું છોકરું શોરૂમમાં જાય ને તો એ વસ્તુ મળી જાય. ના શું મળે? અરે શું આપણે છોકરા સાયકલ લાવી હતી તો ખાલી નામ લીધું ને સાયકલ આપી દીધી. બોલો, છોકરાને એડમિશન કરાવવું સ્કૂલમાં ના લેતા હોય તો આપણું નામ પડે એડમિશન થઈ જાય. અરે શું હવે પાછા કોક વરી આપા હાલો. કોક નહોતી ઉપાધિ હક ખરે ઊંઘવા જતા નહીં ખરાબ ઉપરે. ઘરે તો સી હો. આવો આનંદભાઈ આવો. ચેવી ગરમી પડે છે, ચેવી ગરમી પડે છે જોત ખરી તમે? તે ગરમી તો પડે જ કે, અને સીઝન છે ઉનાળો છે, ગરમી ના પડે શું પડે તાન? હા ઘરે તો એસી કહી રહ્યા કે એસી લાવો કે. હવે તમારે શું કોમ છે એસી નું? સુખ શાંતિ પંખા ના બે ચાલુ કઈ હુઈ જવાનું હોય? પંખા સી બે પણ એ બગડ્યા છે. ખોટા ખર્ચા ઉકોરા કરો છો એસી ના. એસી લાવી છે ઘરવાળા કીધું કે એસી લાવો તો ઠંડક રહે એમ કે એસી થી. અલ્યા આનંદભાઈ એસી ના લેવાય, ખોટા લાઇટ બિલ ભરી ભરીને તૂટી જાઓ. 60-70 ના એસી આવે અત્યારે, નહીં કોઈ સસ્તા આવતા. અને એસી લાવશે એટલે ખર્ચા તમે ઓછા આવશે. 10,000 તો બિલ આવશે, પછી પૂરું કરશો બધું. ઘરવાળા કીધું આવે કે એસી લઈ દો કે આપણે એમ કે ઠંડક રહે સારી એસી થી. ખોટા શું ખર્ચો કરો છો? હા ગોમો વાત આપડી હતી કે લાલભાઈ કે જો કે પૈસા કે આવી છે. હે
ગામમાં વાત સાંભળી હતી કે લાલભાઈ કન જો હા કે પૈસા આલશી એમ એસી લેવા. અલ્યા હું લાલભાઈ તો જાજ વળગ્યું છે પૈસાનું, તો ગોમ મારા કેમ લાલભાઈ પૈસા આલી દે તમને? તો ચેવી વાતો સાંભળી હતી કે લાલભાઈ તો કે જાતે પેન કે પૈસા આલ દે માગશું એટલે આલશી. આ લાલભાઈ તો લે આલુ ખાસી હાવ ના પાડે રહ્યા તો કે મારે કન તો કોઈ નહીં. કેટલી આશા આયા તો કે લાલભાઈ આલશી પૈસા. ચોકાન જઈને આયા છો? હા એસી જોઈને આયા હો? એસી તો હવે જોઈ પણ ગમી જઈએ એસી તો ગમી જઈએ ને? તાણે કેટલા હજારનું એસી ગમાડીને આયા છો? હા કેટલા હજારનું ગમાડીને આયા હો? 55,000 કહેતો. ઓહો એટલે ભગાભાઈ આટલું મોંઘું એસી ના લેવાય, સસ્તા ઘણા એસી મળે છે. આટલું મોંઘા એસી લઈને શું કરશો? તમારો રૂમ છે એક તો 20 બાય 20 ની ઓયડી છે, તો એટલું બધું મોંઘું એસી શું કરો? 1 ટનનું 1.5 ટનનું તો એસી બહુ થઈ ગયું. કેટલા ના આવે? 30,000 નું આવે, 35,000 નું આવે છે. તો 30,000 વાળું તમે કોણ તમારું ઓળખાણ હોય તો શોરૂમ વાળો? મારે ભાઈ એ વાતો હું ફોન કરું, તમે હપ્તા ટાઈમસર ના ભરો તો? ના હપ્તા તો ભરાય ને, તો હપ્તા તો ભરવા જ પડે કે એસી ના હપ્તા તો ભરવા જ પડે ને. મારે એવો તો વિશ્વાસ કઈ રીતે આવે? લો હેડો, ડાઉન પેમેન્ટ તમે લઈને લીધા વગર આવ્યો છો, તો તમે હપ્તો ટાઈમસર ના ભરો તો હપ્તો મારા ભોડે આવે, આબરૂ તો મારી જાય ને શોરૂમમાં. તો તમે નહીં આલો પૈસા? પૈસા તો હું કોઈને હાલતો નહીં, મારું ખાલી ફોન જાય ને તો તમારું કામ થઈ જાય, સમજી લો. હું ખાલી ફોન કરું શોરૂમ નો કે આ ભાઈ આવશે આનંદભાઈ કરીને, તો એમને એસી આવશે તો તમને એસી તો મળી જશે, પણ તમે હપ્તો ટાઈમસર ના ભરો તો એની જવાબદારી કોણ લે? હવે મારે એડા કઢાયા પડ્યા છે, હવે ખાલી ગંજમાં ભરાના છે, ભરાઈ દો એટલે પૈસા આવશે એ હું હપ્તા ભરી દઈશ. જો બગાવે આનંદભાઈ હપ્તો ટાઈમસર ના ભર્યો ને, મારી આપણું ગાડીને તો સમજી લેજો એસી હું ઘરમાંથી લઈ જઈશ. હું ભાઈ શરમ નહીં રાખું. ના એવું નહીં થતું. હા મારું કોમ છે, મારું નોમ મોટું છે, કોમે સારું છે, હું બધાના કોમ કરવા માટે જ બેઠો છું. એમને મોટા નોમ નહીં થતા, સમજ્યા? વ્યવહારો સાચવો ને તારે કોમ થાય, આપણા એમને કોમ ના થાય. એ કાંઈ વ્યવહારો બોલતા હોય જો એ તમે એક હપ્તો ચૂક્યા ને તો આખી સિબિલ તમારી ખરાબ થશે, બીજી વાર તમારું કોમે નહીં થાય. ના ના ટાઈમ છે હપ્તા ભરે. તમારું નોમ આપણું તો હું આવ્યો જ છું ને, શું કરવા આવો? અરે તમે ગોમના છો, તમને ઓળખું છું, હું છો ને ઓળખતો. અરે વાત ઢોપડી કે એ ક્યાં ગઈ તારે દેશી એટલે આવ્યો છું. મારે જો હવે આ પેલા મગન ભાનો ચમ ફોન આવ્યો. હાલો, ખાવા માટે? અલ્યા મગનભા તમે કંકુતી આલી, મને ખબર, મને યાદ છે, પણ હું વાડીનું આટલી ઉનાળાનું ખાવા નહીં આવતો. હું ઘરના શાક રોટલા જ ખાઉં છું. હે રસ ખૂટ્યો? કેટલા કેરબા પડ્યા તે? અલા જોન આવીને ઊભી રહી છે ને એક જ કેરબો પડે તો ભલા મગનભા તમને ખબર નહીં પડતી? આપણે કલાક પહેલા મને ફોન કરીએ. અરે કોઈક છોકરાને દોડાવો પાટણ, અરે કોઈક છોકરાને પાટણ દોડાવો તમે તારે મારું નામ લેજો. હવે ડાયરેક્ટ ગોડાઉને પહોંચો તમે તાર. હો પહોંચ કેર બાદ તમે તાર લાવી દો, પૈસા ના હાલતા. હો તો પૈસાની વાત તો પછી, પૈસા તો પછી આપણે હાલીશું, પહેલા તમે આ પ્રસંગ સાચવી લો. હો હારું હારું મોકલો, કહું છોકરા મોકલો, એ જઈ મને ફોન કરજો ખાલી. હો ને તરત જ તમારે. હા હા હારું હેડો, રિક્ષા લઈને ફટાફટ પહોંચો તો કને હું ફોન કરી દઉં. હેડો. હો મેકો મારા બેટા જોન આવી ગઈ છે, કલાક પછી ફોન કરે. બોલો એક કેરબો રસ પર આપણું જાગ ના જાય? આનંદભાઈ જાય જાય તો જાય કે બહુ ખાલી 2 મિનિટ બેહો, હું ખાલી ફોન કરી દઉં પેલા ભાઈ નો રસ વાળા મારે સારું આપી. હવે ચમ કે 1 વાગી ગયું, જમવા ટાઈમ થયો હોય, હાજર ના હોય ના હોય રિંગ જાય. હા જીતુભાઈ, અરે હું શું કહું છું, અરે એક છોકરો વાડીને આવશે, મારું નામ લેશે લાલભાઈ. હો તો તમે એક ગોડાઉને હાજર હો ને તો 5 કેરબા રસ આપી દેજો. અરે પૈસા તો જવાબદારી મારી, તમે ત્યાં કોઈ ચિંતા ના કરશો. હો ને સારું 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 હેડો. એ હા બસ મોનાનું કોમ કરવા માટે બેઠા છે. આ 5 કેરબા રસ ના બેઠે બેઠે પોકટા દીધા. એનું પ્રસંગ સાચવી જાય એટલે શું જોઈએ? એ આથી મોટી આપણી ઇજ્જત શું હોય યાર? યાર ભાઈ તમે આ પૈસાનું કહો કે પૈસા હું જ દઈશ. ત્યાં એસી ઓળખી દો એ તમે પૈસા દો કે ભાઈ હું તમે પૈસા જ દઈશ. મારા નેડા કઢાઈ આવશે એટલે હું તમને જ દઈશ. આમાં શું હોય આનંદભાઈ, તમે ત્યાં શોરૂમે જાઓ, મારું નામ લેજો, બસ હું કાલે શોરૂમે જવાનો છું ને એટલે હું ડાઉન પેમેન્ટ હું ભરી દઈશ. બસ તમે ત્યાં પછી તમારા એડાને ગજમાં ભરાવો ને
એટલે મને 35,000 રૂપિયા તમે તાર આલી દેજો. તરત જ આલ દઈશ. હાથમાં પૈસા આવશે એમ કઈ તમને આલ દઈશ હો. હા વળો તમે આબરૂ ના કાઢતા હો. ના 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 હા કારણ કે તમે પહેલી વાર મારા જોડે આવ્યા છો. ના તો આ કેટલી આશા આવ્યો છું. આશા તમારી આશા હું નિરાશ નહીં કરતો પણ મારું કોમ અટકવું ના જોઈએ. મારા હું તમારા પૈસા હું ભરતીશ ચોકને પણ તમે આબરૂ ના કાઢતા. ના ના તમે હા અત્યારે જો પહેલી વાર કામ કોમ બીજી વાર કોમ તમારા પૈસા નહીં આલો ને કોમ બગડશે તો બીજી વાર ટેકો નહીં કરું. ના ના તરત જ એડા ઘડીને કહું છું. એડા ઘડીને કહું પૈસા આલ દઈશ તમારા. હા જાઓ તમે તાર. હા તો લઈ આવ ને વિશે દે કરે. તમે શોરૂમે પહોંચો મારું નામ લેજો એમને એમ તો નહીં આલે પાવ શોરૂમ મારો ઓળખ છે નહીં તમને. હા વળો જોઈને તમારું નામ લઉં. મારું નામ લેજો હો. હા. કે લાલભાઈ પેલા પીરી પાકડી વાળા. બે પકડ્યા લાલ ભાઈ. હા તો જ ઓળખ છે ને કની ઓળખ લાલભાઈ તો કેટલાય હોય એવા. એ વાત તો ખરી છે. શું કીધું? ખરી ખરી. લાલભાઈ એકલા નહીં હું એકલો નહીં પા. ના કેટલા લાલભાઈ છે. હાલો તો હું જાઉં. સારું જાઓ. મારા ઓછાથી નહોતી ઉપાધિ આવો બોલો. આ નોમ છે ને મોટું નોમ ના હારો ભાઈ. કારણ કે જેટલું મોટું નોમ હોય ને એટલા કોમ વધારે આવે. આપણે હકે ઊંઘવાય ના દે બોલો. પેલા મારા આટોનો ફોન આવ્યો હવે આનંદભાઈ આયા એના કરી નાખ્યા રસ વાળા પહા આયા બોલો. ઘડીક થાક ખાવે શાંતિથી બેહું. એ ભગવાન મારું ઓળખ્યો પેલા રસ વાળાને ખબર નહીં પડતી બોલો. હજી રસ નહીં આલે ભાઈ જોન મોડવે આવીને ઊભી રહી છે. આલા આબુના બે ઝઘડા કરવા તમે બેઠા ત્યાં કલાક પહેલા મને ફોન ના કરાય. ફોન કરવા દે. હાય કંટાળી ગયા હેરાન કરી નાખ્યા મારા ઓળખ્યાઓએ. ફોનમાં વાત કરી છે કે રસ હાલ દે 5 કેરબા. અરે મગન ભાને ખબર નહીં પડતી. એક કેરબું રસ પડ્યું છે ને આપણું કાઢવા બેઠા છે મારી. હલો અલ્યા જીતુભાઈ યાર રસ હાલો કઈ લાવી પેલા હે અલ્યા ભલા મોણા અલ્યા પેલો છોકરો બાર તમારા ગોડાઉને ઉભો છે યાર અંદર આ અલ્યા ભાઈ જોડ મારા મોડવા ઉભી આબ અલ્યા હે અલ્યા જીતુભાઈ તમે યાર આબરૂ કાઢો એવું કરો છો યાર. મારું નોમ લો કોમ થઈ જાય તમને ખબર નહીં પડતી એટલી. એ છોકરાને રસ હાલો 5 કેરબા. અરે જોવાની યાર મોડવે આવીને ઉભી જાય આબરૂ જાય 1 કેરબો રસ પડ્યો છે યાર. એને ફટાફટ હાલી તકડો એને ઓવે હારું એનો ફટાફટ પહોંચાડો. ભલા મોણે યાર મગન ભાઈ ફોન કરવા દેજે. હલો અરે મગનભા તમે તો યાર આબરૂ કાઢો એવું કરો મારું યાર. હે અરે આ છોકરા હગું મારા કારણે થયું છે. મારી ઇજ્જત ને આબરૂ તમે ઓવે અરે આબરૂ કાઢે એવું ના કરો ભાઈ. જોવાની યાર બચારી આવીને બેઠી છે હવે એને ખાવા વરગાડો. અરે છોકરો તો રસ લઈને નીકળે છે મેં કીધું. અરે લાલભાઈનું અડધી રાતે કોમ હોય ને તો 50,000 જોતા તો મળી જાય. કારણે હા હું અબિયાલ જ વાડીમાં પહોંચું છું. ખબર ના પડે યાર જોણ આવે છે આપણે કલાક પહેલા મને ફોન કરે કે લાલભાઈ રસ એક જ કેરબો પડે છે આપણે રસ થઈ રહ્યો છે. સગવડ મેં સગવડ કરાવી છે હું અબિયાલ પહોંચું છું હું આવું છું. આબરૂને બેવાની કરી નાખો યાર. તાણે મારી શું આબરૂ રે પછી આખા ગામમાં. અડધી રાતે પૈસાની કોઈને જરૂર હોય ને તો મારું નામ લઈને તો પૈસા મળી જાય. હવે આ લાલભાઈનું નામ એવું છે આપણું નામ લઈને કોમ થઈ જાય માણસનું. ઓહો આ લાલભાઈનું નામ લેવાથી કોમ થઈ જતું હોય તો આપણું કોમ તો થઈ જ જવું જોઈએ. સારું કરવું હોય તો પૈસો વાત છે. ખરા તાપ ચો તડકો પડે છે મોણો વાસે પડી હેજો કરે શું કરવાનું છે. હા રમાજી હવ પેલા લાલભાઈએ કીધું છે કે 200 રૂપિયા આલજો. ક્યાં કીધું? એ હમણાં મને હોમાં મળ્યા હતા. એમ હોવે લાલભાઈ કીધું એમ હોવે. હું ના કહું તમને ઓળખતો નહીં પણ તમે લાલભાઈએ મને કીધું. અલ્યો 250 રૂપિયા હાથ ઘણું લખાયું પડી. 250 રૂપિયા પાછા લાયા બહી નિકાવાનું તો 250 લાયા એટલે 2 રૂપિયા લાલભાઈ કીધું હતું ને? ઓય લાલભાઈએ જ કીધું. હા હા કોઈ વાંધો નહીં. હેડો આવજો. હા આપણો આ ભાઈ મારી નજરમાં થોડો નવો લાગે છે. લાવજો કે 2 રૂપિયા લાલભાઈએ કીધું છે તો હવે લાલભાઈ નામ લીધું એટલે નામ તો લાલભાઈ આવ્યું કે યાર ના કે બીજું કોક ના કે રણછોડભાઈ કીધું છે.
પણ આપણા લાલાભાઈને તો નોમથી વાત થાય અને લાલાભાઈને પૈસાની શું પડી શકે છે ને ભાઈ છૂટા નહીં હોય મને લાગે નકમ તો હાલ જ મને લાલાભાઈ હોમાં થયા ને એને ભાઈ માજા છે પણ કદાચ એમ કીધું છે કે પેલા ગમે ભાઈ લઈ લેજો ને આપણે લાલાભાઈથી કોમ કરવું ને યાર આપણે મેન મોણા લાલભાઈ છે પૈસા તો કે આપણે આલેલા કે બાતલ જવાના નહીં મૂળ બહાર ઉપડી આલી પડી એ જ કી ભલે આપણે મોણો નહીં ઓળખતા પણ આપણે આબરૂવાળો મોણો તો લાલભાઈ છે ને ઓ બટી વાહ ભાઈ વાલો મારો ઓછો છોકરો જબર કોમ કરા છે હો કરો સાફ કરો હો સાફ કરજો ચકચકાટ કરજો ઘર હા ફરીને કોઈ નહીં આયા વાડીને જતા પેલા મગન ભાણા તો પોત કે રસ ખૂટ્યો તો બહુ કંટાળો હવે કોમ તો કરવું પડે ને કોમમાં આપણે આવડું મોટું નોમ હોય તો પછી નોમ બનાવીએ ને એવું કોમ હોવું જોઈએ આપણો કોમ કરો હાડો સાફ સફાઈ કરજો ચોખ્ખું કરજો હો પછી રોટલા ખાવા બેસી જા તું પછી ખાવા તો આયા નહીં કીધું તો લે હેડ ખાવા મને શરમ આવે ઓમાં હવે છે ને ચકડી શેની શરમ આવે તાર બાપા નોમ આવડું મોટું છે ને મને શરમ નહીં આવતી તારે શેની શરમ આવે છે તારે મારા જેવું બનવાનું છે મારા જેવું નોમ રાખવાનું છે ગોમમાં ગાડી ના જવાય ગાડી બેસી જવાય ગાડી હે આપણે મારા પગ તો હજી થાકી ગયા છે, હું યાર ગાડી બેસી જઉં મારા ઓલે કેમ ગુલાબભાઈ આવો 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 તમારા પગ આજે નહીં થાકે ને કાલે નહીં થાકે પગ થાકવાની તો તમે વાત જ મેલી દો પૂછો કેમ એટલે તમે વસ્તીને કોમ એવા હારા કર્યા ને તે વસ્તીની અંતરને આશીર્વાદ તમારે છે હવે ગરીબોનું તમે બહુ સારું કર્યું હે બહુ ભલું કર્યું હે કુંવારી કન્યાઓના કન્યાદાન કરે હા ને બાપરા ગરીબ છોકરાને તમે પરણાયા હા ઘર વગરના ઘરે બની આલેલો અરે મનુભાઈ તમે તો આયા નતા વાડીમાં મગનભાઈ તો આયા તો કી તો ભલામણ પોચ કેરબા કોને પહોંચાડ્યા તા મેં તો પોચ કેરબા સગવડ કરી આલી રે ધોણ આવીને બેઠી છે આબરૂ જાય એવી હતી મગનભાઈ મારો ફોન આવ્યો ખરાબ બપોરે કે લાલભાઈ એક તો જજ પડ્યો કેરબા એટલે મેં તો મગનભાઈ તમને શરમ નહીં આવતી યાર પોચ બે કેરબા પડ્યા તો મને ફોન કરવો પડે તાત્કાલિક પોચ કેરબા પહોંચાડ્યા શાબાશ હો દો ગોમ એક તો આવો મોણો હો દો જે ગરીબ મોણો હમને પૂરું કરી કે ના પહોંચી શકતો હોય ને એનું પૂરું કરી કે રસ્તામાં અડધ વચ્ચે હલવાઈ ગયો હોય ને એને ઘર ભેગો કરે એવો હો દો ગોમ આવો એક મોણો કોક જ તમારે જેવો પાક તમે હે ને જ્યાં ભમો પૂને હારા કર્યા છે અને આ વખતે છે ને તમે સારું જ કામ કરો એટલે ભગવાન તમારે હા ને સુખી રાખે તમારે તો આટલી ઉંમરે તમારા પગ હેડ કે નહીં હેડ જ છે કે તન આશીર્વાદ પુણ્ય બહુ કર્યા હા અરે મનુભાઈ ગોમની વસ્તી જે છૂટી ને પોચ વાટકી માં આવી રસ ઉસકાવે હા એ તો ભાઈ રહારો ઉસકાવે પૈસા ને હતા નહીં લો પકડો આ 500 રૂપિયા પૂછો હે ના અરે હશે ના યાદ આવ્યું ભલે મને ભૂલી ગયા ખબર હા આજથી લગભગ 1.5 મહિનો થયો ખરા તાપનું હું સાયકલ લઈને જતો હતો અને રસ્તામાં ભડાકો થયો ટાયરે ફાટી ગયું અને ટુબે ફાટી ગઈ તે ગહેર તો બે સીતરા ગયો અને ગીધામાં 1 રૂપિયા નહીં બાજુમાં પંચર વાળો હતો બરોબર પંચર વાળાને મેં કીધું ભાઈ આટલું ટૂબ ટાયર નાખ્યા પણ મારી જોડે પૈસા નહીં બાકી રાખ મારા બેટી રૂપિયા બાકી ના રાખ્યો કહો પછી મને મગજમાં લાટ થઈ કે હા લાલભાઈ નું નામ દેવા દે કદાચ એમની શરમ આ મોણા તૂટતા નાખેલો મને સાયકલમાં તે સર મેં તમને ફોન કર્યો તો યાદ ના આવ્યું એક જ ફોને તમે ટૂબ ટાયર નાખી દીધું કે નતું નવી ટૂબ ને નવું ટાયર નાખી કયો આ એના પૈસા હું તમને હાલવા ટૂબ ટાયર ના બધાને હાચવું છું ને એનાથી મોટા બધાને હાચવું છું હું કોઈના કોમ છે ને અધૂરા નહીં રાખતો જે અડધી રાતે ફોન આવે ને તો એનું કોમ કાઢી આલું હું પેલા આનંદભાઈ આયા બોલો પેલા ભાઈ મારે એસી લેવું છે ઓહો 20x20 નો રૂમ છે ને એસી નાખું બોલો શોરૂમ વાળા ફોન કરે એસી આલી દીધું પછી આ તો તારે કોણ લાલભાઈ વાત નોમ પડે એટલે વાત પૂરી થઈ ગઈ કોમ થઈ ગયું તમારે સમજો આવડું નોમ એવું છો ભાઈ કેવું પહેલા આપના વાતો કરો છો હા આવો ગોમના આગેવાન આવો રોમાજી આયેલો ખરા બપોર મગનભાઈ તો આયા નતા જા ભયા મને છે ને ગરમીનો એ બધું રહોડાનું ખાવું મને ગમતું હું તો ઘેર છે ને એક વાટકી દહીં અને થોડીક રોટલી ભાઈ આટલું ખાઈને બેસી દઉં અરે મગનભાઈ સમાચાર લેતા હતા મનુભાઈ હતા જોડે કે રોમાજી આયા નહીં ગોમના મોભી પણ એ બધું વરવાનું તો હું હતો જોડમાં યાર શું પણ રસ ખૂટ્યો તો હે એક કેરબો રસ પડે તો મને ફોન કર્યો એમ એટલે મેં તો મગનભાઈ તમને શરમ નહીં આવતી કલાક પહેલા ફોન કરે કો હોય તો
વોચ કેર પણ સબગડ કરી આલી વાપરતો નતો પેલો રસવાળો તો એવો ધુસકાયો ને ફોનમાં થોડું કાઢી નાખી. પેલા હડો પેલા કેસરી ભાખરી વાળા 2 રૂપિયા કીધા ને તમે? હે પેલા કેસરી ભાખરી વાળા 2 રૂપિયા નતા કીધા? કયો કેસરી પાકડી વાળો? અને તમે તમે હોમાં થશે તો એમ કે આપણે બે ખબર તો આપણે ઉભા હતા અને કેસરી ભાખરી વાળા કે લાલભાઈ કે હાલત કે ઉતવાળમાં ચોક રહોડામાં થઈ ગઈ એટલે કે એમનો ભાઈ ના માજા હવે આવો મોટો માણસ કે કેમ મોટું કાઢું તો કે તમારા ભાઈ માજા કે લાવજો 200 રૂપિયા. અલ્યા પણ હું કોઈ કેસરી ભાખરી વાળા કોઈને ઓળખતો નહીં, તમે એમને 200 રૂપિયા કઈ ચાલી દીધા? અરે એ લાલભાઈ એવું વાતું છે યાર, આમ મોટો મોટો કામ કરો છો, 8-10 કામ કરો છો, 200 રૂપિયા અમે મારા ઘરના ગાડીના હવે ના જૂઠું બોલો છો? અલ્યા ગોમનો તો ઊંટે કે મારું નામ લઈને આવે. શું ઊંટ લઈને આવે? એ મારે શું કહેતો હતો કે લાલભાઈ કીધું છે કે લાવજો 200 રૂપિયા. હું તો આપણું ખબર થઈને 200 રૂપિયા જાય ને. અલ્યા મનુભી આ તો યાર જો હરુપાળા ગારા પડે, હું કોઈ કેસરી ભાખરી વાળો ઓળખતો નહીં. અજાણ્યો વ્યક્તિ નોમ લઈ ગયો, મારું 200 રૂપિયા લઈ ગયો. બોલો તમે સર ધર્માદુ હે ને જોઈ વિચારી કરો. હા હું કરવાનું કહેજો. આ હે ને મને એવું લાગે બાર રોકડી ચોકડો ખીચાવો ખૂટતી હોય ને આ ખર્ચાના કોઈક બારોબાર ના લઈ લેતું હોય. ના એવું તો ના કે હોય. પછી એવું થયું ચેટી ચરવાથી નૂન મેલીને એવું ના થાય. આ તો ગોમના મોભી છે, ખોટું ના બોલે. લાલભાઈ બધું કહો જો 200 રૂપિયા એમ કહું, હું આબરૂ ખોવા નહીં માગતો. 200 રૂપિયા ના આવવા તો કોઈ નહીં, કોઈ વાંધો નહીં, હું તો નહીં રાજા ખેડો. લાલભાઈ વાહે કાઢ્યા પણ આખી જિંદગી પછી તારું નામ કોઈ હું પેટો નહીં નીકળવું હોય. અલ્યા રોમાજી આ લાલભાઈ નું નામ મોટું નહીં એમને એમ ગોમો, અને પીરી પાઘડી એમને એમ નામ નહીં પડ્યું લાલભાઈ હોય. ગોમો જેવું નામ છે ને એવું ને એવું નામ રાખવાનું છે. નામ તો મારું આજે ના ડૂબાડું કાલે ના ડૂબાડું. 200 રૂપિયા કયો ભાઈ લઈ ગયો તો કોઈ હેડો? હું શું કહું છું એ ભાઈ તો હું નતો ઓળખતો પણ નામ લીધું ને તારું કે લાલભાઈ કીધું મને 200 રૂપિયા આલો તારી મેં મારા ઘરના કાઢી ના આવ્યા. અરે ભલે લઈ ગયો 200 રૂપિયા, મારું નામ લઈ આઈને લઈ ગયો છે ને હોય હે ને. લો તાન 200 રૂપિયા બસ. હા એમ રાજી ને? એટલે રાજી એટલે શું આ તો છે તારી આબરૂ રાખવા બદલે થઈને કે લાલભાઈ આ ગોમના કે એવા કે નોમ લેતા પૈસા નહીં મળતા. આ તો હું એને ઓળખતો નતો તે છતાં મેં 200 રૂપિયા દીધા. તમે મારી આબરૂ રાખી એ મને હા. ગમ્યું. અને જો હવે એવું લાગતું હોય કે પૈસામાં છેતરમણી થાય છે તો એવું છે તો આપણે ફોન કરીને પૂછ્યો ભાઈ અમુક માણસ આટલા પૈસા માગે છે તો આલુક ના આલુક. હા જો આ ધણી બોલો 500 રૂપિયા ટૂંક ટાઈમ નહીં ખાઈ બોલ સાયકલ ની 2 મહિના હાલવા આવ્યો ના લીધું. હાલી તો આપણે હાલી તો આપણે ફેરનું કામ ત્યાં ન થાય. હાલે તો વ્યવહાર થાય ભાઈ. હા. પછી વ્યવહાર થઈ બે ઉભા રહો હું તો આનો વ્યવહાર કહેવાય. મારા બેટા હું ના માણસો બહાર લઈ જાઉં, હું તો ઓળખતો નહીં. બોલો વગર કોમની બહાર ની ચોટી. તમારું નામ છે લાલ ના તમારી દોરે પડ્યો ઘણો બધો માલ. એટલે આ માલ છે ને હાચી ના લો, જે ના લો એને જોઈને વિચારી ના લો. પછી બેજી ના હાલ ને ખાલી થઈ જાય ખબર નહીં પડે. મારું બેસું બધા અમારે જેવા નહીં હોતા કે લઈ જાય 500 રૂપિયા ટૂંકતા એના પાછા હાલવા આવે એવા. વાતમાં દમ તો છે હું મનુજી, તમારા વાતમાં દમ છે મારે બેટું. જો આયતે હું દાન કરતો રહીશ ને તો મારે પછી ભીખ માંગવાની દાડા આવશે. મને એવું લાગી રહ્યું છે. હવે દાન કરવું થોડું વિચારીને કરવું પડશે. નોમ મોટું જેટલું મોટું નામ છે ને એટલા કોમ હવે મારા ખોટા થવા માંડ્યા છે. ઘર બાળીને તીરથ ના કરાય. સાચી વાત છે, હવે વિચારવું પડશે. આ ખોટા વગર કોમની મારી બહારની ચોટી. તાણ પછી હો? હા હેડો રોટલા ખાવા બેજો. ખાઈ ના આવ્યો. હા પા જોડે જતા મગન બનતો તાણ પછી. કેમ ભૂલી જવું. 100 વાડકે તો રસ ટટકાઈ ગયો અને હાથ તો કડકા મોહનથાળા ખાઈ ગયો. હું પા પાડતો તો એમ? કે ઉસકાઈ રહ્યો બંકો માં આવ્યો છો. પેટમાં ના દુખાય નજર ના બગાડતા. મારા વચ્ચે છ વાટકી રસ ઉટકા રસના કેવા ખૂટ જ ને ગોમના ખૂટે માં પોત વાટકી ઉચકાવા માંડ્યા. અલ્યા ધણી આ લગન શું લ્યા કરે ખવડાવવા માટે તો લગન કરે વાત કરો શું લ્યા પૂછ્યા જઈએ ચોલ્લો નહીં લખાવાનો. પણ પાછા જોવું પડે પેલી જોવાના આઈને ઊભી હતી તે એ તો બીજું મંગાઈ લેવાનું. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ